નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર સૌ દર્શકોનું સ્વાગત છે। ઉમરગામ તાલુકાના વલસાડ જિલ્લાના ધોડીપાડા ગ્રામ પંચાયત દ્વારા આજરોજ તારીખ 5 એપ્રિલ 2026 ધોડીપાડા ગ્રામ પંચાયત અને રૂરલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ધોડીપાડા સાંસ્કૃતિક હોલ ખાતે સરપંચ શ્રીમતી મીનાબેન અને વિજયભાઈ પાટકરની આગેવાની હેઠળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ટોટલ 209 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું। જે પ્રસંગે વલસાડ જિલ્લા બાંધકામ સમિતિ અધ્યક્ષ ભરતભાઈ જાદવ, જિલ્લા પંચાયત સદસ્ય દીપકભાઈ મિસ્ત્રી, વલસાડ જિલ્લા સંગઠન ઉપપ્રમુખ મુકેશભાઈ તિવારીજી, મયુરીબેન બારિયા, વાસાડ જિલ્લા મહિલા મોરયા મહામંત્રી મનીષાબેન, સરીગામ જીઆઈડીસી ચેરમેન દિલીપભાઈ ભંડારી, ઉમરગામ ભાજપ સંગઠન પ્રમુખ નીરવભાઈ શાહ, મહામંત્રી ચેતનભાઈ, સતીશભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ લલિતાબેન દુમાડા, ઉમરગામ મહિલા મોરચા પ્રમુખ પ્રતિમાબેન પટેલ, ઉપપ્રમુખ ભાવનાબેન, મહામંત્રી અરુણાબેન, મંત્રી દિવ્યાબેન, સરપંચ સંઘ પ્રમુખ તેમજ માણેકપુર સરપંચ રાકેશભાઈ વદાત, કાલય સરપંચ શ્રી દિનેશભાઈ, કલગામ સરપંચ શ્રી રોહિતભાઈ, ફણસા ગામના ઉપસરપંચ જાગૃતિબેન, મરોલી ગામના ઉપસરપંચ રાજેશભાઈ કેણી, સરોંડા સરપંચ શ્રી સંદીપભાઈ, પડગામ સરપંચ શ્રી રાજેશભાઈ, ટીંબી સરપંચ શ્રી ઉમેશભાઈ, બિલિયા સરપંચ શ્રી ભરતભાઈ, મોહનગામ સરપંચ શ્રી સતીશભાઈ, જંબુરી સરપંચ શ્રી ઉમેશભાઈ, માલખેત સરપંચ શ્રી હસુમતીબેન ભરતભાઈ પાગી, મમકવાડા સરપંચ શ્રી અમૃતભાઈ, ખતલવાડાના ભાવિનાબેન, મરોલીના વનિતાબેન, ધોડીપાડા ગ્રામ પંચાયતના તમામ સભ્યશ્રીઓ તેમજ વિશેષ કરીને જેમણે રક્તદાન કર્યું એ તમામ રક્તદાતાશ્રીઓનો ધોડીપાડા ગ્રામ પંચાયત હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે। વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ રાજેશ કેની, ઉમરગામ, મરોલી।